તો આ તરફ રાજકોટમાં બેફામ ડમ્પર ચાલકે વધુ એકનો જીવ લીધો છે। એક જ સપ્તાહમાં ડમ્પર ચાલકે બીજો ભોગ લીધો છે। ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા એક મહિલાનું મોત નીપજ્યું છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ નજીકનો આ બનાવ છે। ડમ્પરની ટક્કરે 42 વર્ષીય શીતલબેન ભોજકનું મોત નીપજ્યું છે। અકસ્માત સર્જી અને ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। પરિવાર સાથે ચોટીલા દર્શન કરવા જતી વખતે અકસ્માત નડ્યો। કારમાં સવાર અન્ય લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। રાજકોટમાં બેફામ ડમ્પર ચાલકે વધુ એકનો જીવ લીધો છે। વધુ એક આ ઘટના સામે આવી છે અને એક જ સપ્તાહમાં આ બીજી ઘટના સામે આવી છે। તો આ બે અલગ અલગ દ્રશ્યો છે કે જ્યાં એક તરફ વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું। બેફામ ડમ્પર ચાલકે થોડા દિવસો પહેલા એક વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી અને બીજી તરફના એ દ્રશ્યો કે જ્યાં પરિવાર સાથે દર્શનાર્થે જતી આ 42 વર્ષીય મહિલા જેને ડમ્પર ચાલકે અડફેટે લેતા તેનું પણ મોત નીપજ્યું છે। આ જ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર છે। ભાવેશ, ડમ્પર ચાલકનો કહેર રાજકોટમાં ફરી એક વખત દેખાયો છે। એક જ સપ્તાહમાં આ બીજી ઘટના વધુ એક વ્યક્તિનો ભોગ લેવાયો। શું જાણકારી છે અત્યારે? ચોક્કસથી જે પ્રમાણે રાજકોટમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક લોકોના જીવ જઈ રહ્યા છે। એક જ અઠવાડિયામાં જે મોત થયું છે તે સામે આવ્યું છે, એટલે કે બે મોત થયા છે। અગાઉ એક વિદ્યાર્થીનીનું મોત થયું હતું, કોલેજે જતી વિદ્યાર્થીનીનું મોત થયું હતું અને ત્યારબાદ હવે એક મહિલાનું મોત થયું છે। કુવાડવા રોડ ઉપર આ મહિલા પોતાના પરિવારજનો સાથે જઈ રહી હતી ત્યારે ડમ્પર ચાલકે તેને અડફેટે લીધી હતી અને તે દરમિયાન જ તેનું મોત થયું છે। ત્યારે વધુ એક વખત પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે। એક તરફ પોલીસ દ્વારા ક્યાંક જે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ડમ્પર ચાલકોને રોકવામાં આવી રહ્યા છે, ભારે વાહન ચાલકોને રોકવામાં આવી રહ્યા છે, ડ્રાઈવ કરવામાં આવી રહી છે તેવી વાતો કરવામાં આવી છે, પરંતુ બીજી તરફ આ ડમ્પરના કારણે લોકોના જીવ છે તે જઈ રહ્યા છે। એક જ અઠવાડિયામાં બે લોકોના મોત છે તે આ ડમ્પરના કારણે થયા છે, તેને લઈને પોલીસની કામગીરી ઉપર ફરી એક વખત સવાલો છે તે ઉભા થયા છે। જી બિલકુલ, આભાર ભાવેશ તમામ જાણકારી માટે।